નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની માધવાણી કોલેજને સીલ લાગતા વિદ્યાર્થીઓમાં રોષ। કોલેજના આચાર્યની રજૂઆત બાદ પાલિકા પ્રમુખે સીલ ખોલ્યા। પોરબંદરના રવિ પાર્કમાં ભૂગર્ભ ગટરના આડેધડ ખોદકામથી લોકોમાં રોષ। કાટમાળ યોગ્ય જગ્યાએ રાખવાની બદલે રોડની વચ્ચે ખડકાયો। ગુજરાત ન્યૂઝ પોરબંદર ખેડૂતોની જાગૃતિ માટે સમાચારમાં અગ્રેસર। બડા પંથક સહિતના ખેડૂતોએ જીટીપીએલનો માન્યો આભાર। ઉપલેટા શહેરમાં મેગા ડિમોલેશનની કામગીરીનો પ્રારંભ। હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલેશન। પોરબંદરની માધવાણી કોલેજને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈને વિદ્યાર્થીઓની પરેશાની વધી હતી। ત્યારે વિદ્યાર્થીઓએ મળી રામધૂન બોલાવી હતી, જેમાં પ્રિન્સિપાલની રજૂઆત બાદ પાલિકાના પ્રમુખે આવી સીલ ખોલી આપતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો। પોરબંદર પાલિકાના ચીફ ઓફિસરના આદેશથી હાઉસ ટેક્સ વિભાગ દ્વારા વિવિધ મિલકતો સીલ મારવામાં આવી છે, જેમાં પોરબંદરની માધવાણી કોલેજના પ્રિન્સિપાલ રૂમ સહિત 2 રૂમને સીલ મારવામાં આવ્યા હતા અને ગઈકાલે અન્ય ત્રીજા રૂમને પણ પાલિકાએ સીલ મારી દેતા વિવિધ ક્લાસરૂમની ચાવીઓ તેમાં હતી, જેના લીધે વિદ્યાર્થીઓ બગીચામાં બેસવા મજબૂર બન્યા હતા। આથી વિદ્યાર્થીઓએ રોષેભેર રામધૂન બોલાવી હતી। ત્યારબાદ પ્રિન્સિપાલ રામદત્તીની રજૂઆતના પગલે પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી તુરંત કોલેજ ખાતે દોડી ગયા હતા અને પ્રિન્સિપાલની રજૂઆતના પગલે વિદ્યાર્થીઓના હિતે ધ્યાનમાં રાખીને સીલ ખોલી આપતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। પ્રિન્સિપાલ જે.એસ. રામદત્તી, કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદર। નગરપાલિકા દ્વારા અમારી કોલેજમાં વેરા બાકી હોવાને કારણે સીલ મારેલું, પરંતુ વિદ્યાર્થીના પરીક્ષાના ફોર્મ, એડમિશન ફોર્મ અને વિદ્યાર્થીને શિષ્યવૃત્તિના ફોર્મ જે ઓનલાઈન થાય છે એ બધું કાર્ય બંધ હતું। એટલે નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે હાજર રહી અને એ છોકરાનું અહિત ન થાય એટલા માટે અમને સીલ ખોલી દીધું છે। એટલે અમે નગરપાલિકા અને સર્વેનો આભાર માનીએ છીએ। થેન્ક યુ। આજરોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે માધવાણી કોલેજમાં વેરો બાકી હોવાથી સીલ લાગેલ હતું તે આપણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અને અમારા માનનીય ધારાસભ્ય શ્રી અર્જનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે અમને ફોન કરીને જણાવ્યું અને સાચે જ આ વિદ્યાર્થીઓના હિતનું કામ હતું અને જે વેરો બાકી છે એ પછી કાર્યવાહી કરશું, પણ અત્યારના એ લોકોને ફોર્મ્સ ભરવાના છે એટલે વિદ્યાર્થીનું કાંઈ લેસનનું ખોટી ના થાય, ભણવાનું ખોટી ન થાય એના માટે થઈ અને અમારા ચીફ ઓફિસર શ્રીએ પણ પોઝિટિવ એપ્રોચ કરી અને એમણે પણ એમ કીધું કે આપણે વિદ્યાર્થીઓ માટે થઈને અત્યારના તમે ખોલી આવો, એટલે આપણે અત્યારના એ લોકોનું જે સીલ લાખેલું હતું એ ખોલી દીધેલું છે। એ ઓફિસમાં કાર્યરત નથી કારણ કે આગળથી બંધ હોય તો કોઈ બીજા જે મળવા આવતા હોય એ ન આવી શકે। વચમાંથી ડોર હતો ત્યાં એ લોકોને સ્ટેમ્પ પડ્યા હોય, બીજા ડોક્યુમેન્ટ્સ પડ્યા હોય, એ લોકોને બાળકોના ફોર્મ ભરવામાં યુઝ કરવા માટે થઈને એવું પ્રિન્સિપલે કીધું તમે એ ડોક્યુમેન્ટ્સ અને સ્ટેમ્પ પેપર કાઢવા માટે થઈને થોડીક વાર માટે ટેમ્પરરી ખોલતા હતા। એ ઓફિસ સ્ટુડન્ટના હિત માટે થઈને જો ફોર્મ્સ ભરવાના હશે ને સ્ટેમ્પ બાકી હશે એટલી વાર કાર્યરત રહેશે। મારું નામ નકુમ શીતલ છે। હું એમકોમ સેમ 4 માં અભ્યાસ કરું છું। આજે બીબીએ વાળાની એક્ઝામ ફોર્મ ભરાતા હતા, તેના લીધે નગરપાલિકા સીલ કરી ગયા હતા, જેના લીધે એ ફોર્મ અટક્યા હતા અને પ્રિન્સિપાલે નગરપાલિકાને વિનંતી કરી કે અમારે સ્કૂલના સ્ટુડન્ટને કંઈ નુકસાન ન થાય એટલા માટે સીલ ખોલી હતી અને પ્રિન્સિપાલની ભલામણથી આ સીલ ખોલી ગયો। હવે વહેલી તકે નગરપાલિકાને વેરો ભરવા નમ્ર વિનંતી। મારું નામ ખરા તમન્ના દેવસીભાઈ છે। હું બીએસએમ 4 માં અહીંયા અભ્યાસ કરું છું। અમારી કોલેજમાં બીબીએ ના ફોર્મ ભરાવાના બાકી હતા, જેથી અમારી કોલેજમાં સીલ લાગેલું હતું, તેથી અમે કોઈ ફોર્મ ભરી શકતા નતા અને અમારા પ્રિન્સિપાલ શ્રી અને એબીવીપી ની ભલામણથી અમારું કરવામાં આવ્યું છે, સીલ ખોલવામાં આવ્યું છે અને અટાણે હવે અમે ફોર્મ ભરી શકશું અને બધા સ્ટુડન્ટ ભણી શકશે અને હવે આ ભવિષ્યમાં ન થાય અને આ જે વેરો છે ભરવાનો
નગરપાલિકા કોલેજ ને એ બધે ભરી દે એવી. પોરબંદર પાલિકા દ્વારા ફરજના ભાગરૂપે કોલેજમાં સીલ મરાયું હતું, ત્યારે વિદ્યાર્થીઓએ કોલેજના બદલે આ કોલેજ જે ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેની ઓફિસે રામધૂન બોલાવી અને વેરો ભરવા અથવા પાલિકા સાથે મળી કોઈ રસ્તો કરવા રજૂઆત કરવી જોઈએ તેવી ચર્ચા પણ કોલેજમાં જોવા મળી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલ રવિ પાર્ક વિસ્તારમાં હાલમાં ભૂગર્ભ ગટરનું આડેધડ ખોદકામ થઈ રહ્યું છે અને નિયમોનો આડેધડ ઉલાળ્યો કરી કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે, ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ આવેલા રવિ પાર્ક વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના માણસો આડેધડ અને નીતિ નિયમોના ઉલાડિયા કરીને ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મી તેનો ભોગ બન્યા હતા, જેમાં તે મોટરસાયકલ લઈને પસાર થતા હતા ત્યારે ખોદેલા ખાડામાં તેમનું બાઇક પડ્યું હતું. જોકે સદનસીબે તેમને કોઈ ઈજાઓ થઈ ન હતી, પરંતુ બાઇકને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી કામ થઈ રહ્યું છે, પરંતુ તેનો કાટમાળ છે તે યોગ્ય જગ્યાએ રાખવાની બદલે રોડની વચ્ચોવચ્ચ ખડકી દેવામાં આવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાંથી કોઈ વાહન પસાર કરવું હોય તો પણ મુશ્કેલી બની જાય છે. ત્યારે કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપીને નિયમોનું પાલન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મારું નામ હાર્દિક રાયચુરા છે. અમે અહીંયા રવિ પાર્કમાં રહે છે, ગાયત્રી મંદિરની બાજુમાં. આ તમે જોઈ શકો સ્વસ્તિક રેસિડેન્ટ બિલ્ડિંગ છે, એની આખી ગલીમાં ખાડા કરેલા છે. છેલ્લા 20 દિવસ ત્યાં કોઈ હરખું સોસનો ખાડો કર્યો છે, કોઈ બુરવા નથી આવતું, કંઈ કહીએ તો કોઈ જવાબ નથી આપતું, એમ કે અમારામાં આવતું નથી. કાલે રાતની વાત છે, એક અમારા પાડોશી બાપુ છે, એ સ્કૂટરમાંથી આવતા ખાડામાં પડી ગયા, માન બચી ગયા, ભગવાન દયાથી એને લાગ્યું નથી, થોડુંક સ્કૂટરમાં નુકસાની થઈ. અને આ તમે જોવો છો ખાડો ખુલ્લો છે, એમાં નાના છોકરાઓ અહીંયા રમતા હોય, ઢોર ઢાકર છે, માણસ આવર જવાર કરતો હોય, તેની મરી જાય કે લાગી જાય તો જવાબદારી કોણ લેશે? હાલો, મારું નામ ઢેલીબેન. આ એરિયામાં અમે રહેવા આવ્યા 10 મહિના થયા. આ રવિ પાર્ક છે, આ સોસાયટી હજી અમે નવા આવ્યા એટલે બહુ ખ્યાલ નથી, પણ આ રસ્તો બગડ્યો ને કેટલા રીત્યા છે, અહીં કેટલા હેરાન માણસ છે, નિહાળવાની જગ્યા નથી. અમારે નોકરિયાતની વહેલું જવું જોઈએ. પછી આ બાપા જો ખાડામાં પડી ગયા હતા, માન બસ્યા. પછી આની જવાબદારી કોણ લે? આ પાણીની લાઈનો ને હાંધવાને બદલે ખાડા કરીને વ્યા જાય, હાંધવા આવતા નથી, હેરતા નથી. અમે કહીએ તો કોઈ જવાબ દેતા નથી, તો આ જવાબદારી કોણ લે? આ ઢોર પડીએ, કોઈ માણા પડીએ, તો આ આવી કોઈ જવાબદારી લેવા? આ 20 દિવસથી અહીં છે. હા, આ બધાને કીધેલું છે કે અમે કે કઈ હરખું કરો તો એમ કે અમારામાં ન આવે, તો કેનામાં આવે? અમારામાં આવે. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ તેના કાટમાળ દૂર કરવાના બદલે દિવસોથી ઢગલા કરી રાખી દેવામાં આવ્યો છે. તેના કારણે અહીં સોસાયટીમાં રહેતા લોકોને આવવા જવામાં ખૂબ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરના માણસો મનમાની કરી રહ્યા છે. નગરપાલિકાના તંત્રએ જવાબદારો સામે કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે. કોઈનો જીવ જાય તે પહેલા તંત્ર યોગ્ય કરાવે તેવું ઈચ્છનીય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરમાં રવિ પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીએ હદ વટાવી છે, જેમાં ખોદકામ બાદ મલબો જાણે લોકોના ઘરમાં ઘુસાડી દેવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રવિ પાર્ક નામના આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ અહીં આવેલ એક બંધ ઘરની અંદર સુધી ખોદકામનો મલબો પહોંચી ગયો હતો અને તેઓનો ઓટલો પણ ખોદકામ દરમિયાન તોડી નાખવામાં આવ્યો હતો. આ મકાનના માલિક બીજી જગ્યાએ રહેતા હોવાથી તેઓને આ બાબતની જાણ પણ કદાચ નહીં હોય, તો સ્થાનિકોએ રોષપૂર્વક એવું જણાવ્યું હતું કે ખોદકામના આ મલબા પણ દિવસોથી સુધી હટાવવામાં આવ્યા નથી. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરની ઊંઘ હવે ક્યારે ઉઠશે તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં મગફળીનો પાક તૈયાર થયેલ છે, ત્યારે અમુક લેભાગુ વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા છે, જે મામલે ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો.
બડા પંથકના પાલકડા ગામે જૂનાગઢનો એક વેપારી મગફળી લેવા આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાગઢ દોલતપરા ખાતે રહેતો વજુ પટેલ નામનો આ વેપારી છેલ્લા 6-7 વર્ષોથી આ વિસ્તારમાં મગફળી લેવા માટે આવે છે અને જેથી ખેડૂતો પણ તેઓને મગફળી વેચાણમાં આપે છે. જ્યારે આજે સવારે વજુ પટેલ જૂનાગઢથી ટ્રક લઈને પાલકડા ગામે મગફળી લેવા આવ્યો હતો. તેમાં પાલકડા ગામના વેજાભાઈ રણમલભાઈ કેસવાલાના ભાગીદાર પાસેથી અડધો ટ્રક મગફળી ₹1050 ના મણ ભાવથી ખરીદી કરી હતી. ત્યારે વેજાભાઈના ભાગીદાર દ્વારા જાણવા મળ્યું હતું કે તેમાં 20 ગુણી મગફળી એટલે કે 40 મણ વધુ ભરી લીધી છે, જેથી ખેડૂતને ₹42,000નો આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. તે જ રીતે પાલકડા ગામના બીજા ખેડૂત શૈલેષભાઈ મનસુખભાઈ જોશીને ત્યાંથી અડધી ગાડી મગફળી ખરીદી કરી હતી અને તેમાં 15 ગુણી એટલે કે 30 મણ મગફળી ખેડૂતના ધ્યાન વગર ભરી લીધી હતી, જેથી શૈલેષભાઈને ₹1100 ભાવ આપતા શૈલેષભાઈને ₹33,000ની આર્થિક નુકસાની આવી હતી. ત્યારે ખેડૂતોના ધ્યાન ઉપર આ વાત આવતા આ વેપારીને ટ્રક સહિત બગવદર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. ત્યારે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને ખેડૂતો સાથે સમાધાન કરવા અને રૂપિયા પરત કરવા આજીજી કરવા લાગ્યો હતો. જોકે હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના બગવદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવત દ્વારા કોઈપણ જાતની શરમ વિના આ સમાચારનું કવરેજ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ જાગૃતિ માટે આ અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત પણ કર્યો હતો, જેને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જાગૃતિ આવી છે. ત્યારે સમગ્ર જિલ્લાના ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર તાલુકાના કુણવદર ગામનો ખેડૂત રાજુભાઈ કારાવદરા. આ વખતે અમારે વરસાદ વધુ હોવાને કારણે અમારે મગફળીમાં થોડીક નુકસાની ગયેલ છે. તેમ છતાં પણ મગફળીનો પાક સારો એવો છે. પણ જે આ ખેડૂતોને અમુક વેપારીઓ જે છેતરપિંડી કરે છે તેનાથી જે છેતરાય છે. હમણાં પાલકડામાં ગુજરાત ન્યૂઝના અહેવાલ મુજબ પાલકડામાં એક ખેડૂતોની 70 મણ માંડવી કે 70 ગુણી માંડવીનું જે છેતરપિંડાઈ કરે છે તો ખેડૂતોને અમુક વધુ ભાવના લોભ લોલચમાંથી એને બહાર આવી અને આ ગુજરાત ન્યૂઝનો અહેવાલ છે એને વિસ્તૃત પ્રમાણે એને જોવો જોઈએ અને એને વિચારવું જોઈએ અને એ પ્રમાણે એને વેપારીને ઓળખતા વેપારીઓને માલ સામાન આપણો વેચવો જોઈએ. કેમ કે જે આ ગુજરાત ન્યૂઝ પોરબંદર છે એ અવારનવાર ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અવારનવાર પ્રશ્ન ઉઠાવે છે. આપણે ખેડૂતો એવા છે કે કોઈક થોડીક લાલચ આપી દઈએ એટલે આપણે છેતરાઈએ. છેતરાવું ન જોઈએ. ખરેખર આ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો જે અહેવાલ આવ્યો કે વેપારી છે એ 70 મણ માંડવીનું એક ખેડૂતનું કરી જાય તો થોડાક રૂપિયાના લોભને લાલચારું થઈને આપણે એવડું બધું નુકસાની ભોગવીએ એ આપણને ખેડૂતોને વિચારવું જોઈએ. અને કોઈ ચેકથી પૈસા આપી દેશે ને ચેકથી પૈસા નાખી દે, ચેક આપીને જે આપણે વેપારી મગફળી લઈ જાય, જીરું લઈ જાય, ધાણા લઈ જાય, જે આપણો પાક હોય એ 4.5 મહિનાની મહેનતથી આપણે કોઈને અજાણ્યા વ્યક્તિને ₹5 ₹10 વધારે હાટું થઈને આપી દઈએ એ ખેડૂતને ખરેખર આપવાનો જોઈએ. ખેડૂતને વિશ્વાસ હોય એમને અને કેશ પેમેન્ટ પૈસા લઈને ખેડૂતને પાક આપવો જોઈએ. તો હું તો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો એટલો આભારી છું કે એ ખેડૂતોના હરેક પ્રશ્નોને વાચા આપીને હરેક પ્રશ્નો ઉઠાવીને એના ન્યૂઝ વિસ્તૃતથી પ્રસ્તુત કરે. તો હું ગુજરાત ન્યૂઝ પોરબંદરને અને આખી ટીમને એનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જય માતાજી. પોરબંદર જિલ્લાના પાલેખડા ગામની અંદર એક વજુભાઈ પટેલ કે જેઓ પોતાને જૂનાગઢના બતાવે છે અને માંડવીના વેપારી તરીકે પોતે અહીંયા વેપાર કરવા આવતા હતા, પરંતુ પાલેખડા ગામની અંદર તેઓ પોતે જ વેપારી ચોર હોય તેવી રીતના પોતે મગફળીની ચોરી કરતા રંગે હાથે ખેડૂતો દ્વારા પકડવામાં આવ્યા હતા. જેને અનુસંધાને ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખૂબ સારી રીતના આ બધું છે એ પ્રસ્તુતિ કરાવી અને સમગ્ર પોરબંદર જિલ્લાના ખેડૂતો જાગૃત થાય તે માટે ગુજરાત ન્યૂઝે ખૂબ સારી રીતના આ સમાચાર ઘરે ઘરે સુધી પહોંચાડ્યા. તે બદલ હું ગુજરાત ન્યૂઝનો તમામ બરડાના ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આવા વેપારીઓ પોતે છે એ વેપારના નામે ખેડૂતોએ ખૂબ મહેનત કરી અને 4 મહિનાની પોતાની મહેનત હોય ખૂન પસીનો એક કરી અને પોતાનો મગફળીનો પાક જે છે એ જ્યારે વેચવાનો સમય આવે ત્યારે છે એ આવા વેપારી ચોર બની અને ખેડૂતોને છેતરે છે. તે માટે ખેડૂતોને જાગૃત કરવા ગુજરાત ન્યૂઝે ખૂબ સારી રીતના આખો આ ન્યૂઝ છે તે માણસોના ઘરે ઘરે પહોંચાડવા માટેનું કાર્ય કર્યું છે. તે બિરદાવવા લાયક છે. ફરીને બધા અહીંયાથી જે ખેડૂતો છે તેમને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા વેપારીઓ
પોતે વેપારના નામે ચોરી કરતા હોય એનાથી આપણે સૌ જાગૃત બનીએ. અને ગુજરાત ન્યૂઝનો આ સારી રીતના સમાચાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ખેડૂતોએ મગફળી વેચતી વખતે વજન કાંટો તેમજ મગફળીના બારદાન કેટલા ખાલી આવેલ છે અને કેટલા ટ્રકમાં ભરાય છે તે બાબતે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. આ અહેવાલ પ્રસારિત કરી મીડિયા તો પોતાની ફરજ બજાવે છે, પરંતુ ખેડૂતોએ પણ સજાગ થવાની ખૂબ જરૂર છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ફૂડ વિભાગ કચેરીમાં હાલ પણ મોટાભાગના અધિકારીઓ ઇન્ચાર્જ ઉપર ફરજ બજાવે છે. ફૂડ વિભાગની કુલ 10 જગ્યાઓ સામે મહત્વના 4 અધિકારીઓ ઇન્ચાર્જમાં ફરજ બજાવે છે, તો 5 અધિકારીઓની જગ્યા ખાલી પડેલ છે. હાલ આ કચેરીમાં માત્ર એક કાયમી અધિકારી ફરજ બજાવે છે. પોરબંદર જિલ્લામાં જિલ્લા સેવા સદન 2 ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી આવેલી છે. આ કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં વેચાણ થતા ખાદ્ય પદાર્થના વેપારીઓને ત્યાં સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લઈ તેમના ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વર્ષોથી અનેક અધિકારીઓની જગ્યા ખાલી પડેલી છે, જેથી હાલમાં આ જગ્યા ઉપર અન્ય શહેરમાંથી અધિકારીઓની નિમણૂક કરાય છે. ફૂડ વિભાગની કચેરીમાં કુલ 10 મહેકમ મંજૂર થયેલ છે, જેમાંથી મહત્વના 4 અધિકારીઓ જગ્યા ઉપર અન્ય જિલ્લાના અધિકારીઓની નિમણૂક કરાય છે, તો 5 અધિકારીઓની જગ્યા ખાલી પડેલ છે. હાલ આ કચેરીમાં માત્ર એક ફૂડ સેફ્ટી અધિકારી કાયમી ફરજ બજાવે છે, જેને લઈને કચેરીની કામગીરી પણ અસર થઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટની અનિયમિતતાએ હદ વટાવી છે. છેલ્લા 20 દિવસ કરતાં પણ વધુ સમયથી આ એકાઉન્ટન્ટ પાલિકા કચેરીએ આવ્યા જ નથી, જેને કારણે અનેક વિકાસ કાર્યો અટક્યા છે. ત્યારે અહીં કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક તરફ પોરબંદર નગરપાલિકાને ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે, બીજી તરફ મહત્વની ગણાતી એકાઉન્ટન્ટની જગ્યામાં કોઈ કાયમી નિમણૂક કરાઈ નથી. પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકર જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે, જ્યારે પોરબંદરમાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે ફરજ પર છે. આથી પોરબંદરમાં નિયમિત હાજરી આપી શકતા નથી, જેને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યો પર અસર થઈ રહી છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ ગયો છે. હાલમાં પણ છેલ્લા 20 દિવસથી એકાઉન્ટન્ટ પાલિકા કચેરી ખાતે આવ્યા નથી, જેના કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટક્યા છે અને લોકોના પોતાના હકના નાણાં માટે પણ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે. લોકો પોતાના બિલ માટે અનેક ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં એકાઉન્ટન્ટ આવતા જ નથી. ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર વિસ્તારમાં એક યુવાન પર એક શખ્સે બોટના કોલ બાબતે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અજય પ્રવીણભાઈ ટોડલમર નામનો યુવાન તેમના મામા પાસેથી બોટનો કોલ લીધો હતો. આ યુવાન બંદર વિસ્તારમાં હતો ત્યારે જીતેન્દ્ર રામજી સોનેરી નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને બોટના કોલ બાબતે બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અજય પ્રવીણ ટોડલ એવી થાય કે ફોન આવ્યો હતો, પછી મને કીધું કે ભાઈ કે આને ધર્મેશને કહી કે સાઇન કરી દો કોલમાં કે, ને ધર્મેશે મારા મામા એમ કીધું કે ભાઈ મારા પૈસા આપી જાય, મારું આખાનું બિલ આપી જાય ને મશીનનું બિલ, તો હું સાઇન કરી દઉં. તો પછી મેં ફોન વાયા કર્યો ને પછી મને ફોનમાં એમ કે તો કે તું તેમાં સામેલ છે કે તું કે તો હું મળી ને કે ધોની કે હું કાપી નાખી કે પેલો ધોની ક્યાંય કાપી નાખી. પછી હાલના 4 વખત ધમકી આવી ને હાલને આવીને ખોટી રીતની મારી રકજક કરી મને માર્યો, ગચી પકડીને ઘા કર્યો, મારો આટલો ખોટો થઈ ગયો ને પછી એ કાંઈ મગજમાં ઠોહો માર્યો મને. હાલો જીતેન્દ્ર રામજી સોનેરી ઉર્ફે લાલો ગાંધી. આ ઘટના દરમિયાન યુવાનને આ શખ્સે ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભારવાડા ગામે એક આધેડનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના ભારવાડા ગામે રહેતા અરબમભાઈ પરબતભાઈ ઓડેદરા નામના આધેડ ભારવાડા ગામેથી બાઇક લઈને વાડીએ જતા હતા ત્યારે ભારવાડા ગામના બસ સ્ટેશન નજીક બાઇક આડે કૂતરું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવથી ખંભાળા ગામ જતા રસ્તા પર ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. બાઇકમાં સવાર એક આધેડને ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણાવાવ શહેરમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ ચુડાસમા નામના આધેડ બાઇક લઈને ખંભાળા જતા હતા ત્યારે રાણાવાવ ખંભાળા વચ્ચેના રોડ ઉપર ફાટક પાસે આ આધેડના બાઇક આડે અચાનક કૂતરો આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખીસ્ત્રી ગામે એક વૃદ્ધે આપઘાત કરી લીધો છે, જેમાં ગામના સ્મશાન પાસે નાથાભાઈ માલદેભાઈ સિસોદિયા નામના વૃદ્ધે કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. તેમનું મોત નીપજ્યું છે ત્યારે પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોરબંદરના સિવિલ હોસ્પિટલમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવ્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી નોકરી મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળ રહેતા અને સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નાનાલાલ મોઢાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2024ની શરૂઆતમાં ભાવસીજી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હતી. ત્યારે તારીખ 14/2ના 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી અંગેની ઓનલાઈન અરજીઓ મંગાવતા કુલ આવેલ 7 અરજીઓમાંથી ડેન્ટલ ટેકનિશિયન માટે માત્ર દેવકદરભાઈ વૈદની અરજી આવતા તેની નિમણૂક અપાઈ હતી. બાદમાં ફરિયાદ ઉઠતા આરડીડી ડોક્ટર ચેતન કે મહેતાએ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ દેવ નામના આ યુવાને રજૂ કરેલ દસ્તાવેજો ચકાસતા તેમાં ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ તારીખ 29/9/2023 રોજનું તારીખ 1/8/2021થી તારીખ 31/7/2023 સુધી કોલેજના ડોક્ટર વિવેક શર્મા વાઇસ પ્રિન્સિપાલની સહી તથા કોલેજના સિક્કા સાથેનું ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જે અંગે તપાસણી કરવામાં આવતા દર્શન કોલેજમાં ડેન્ટલ ટેકનિશિયનનો કોઈ કોર્સ કરવામાં આવતો ન હોવાનું સામે આવ્યું હતું. આથી સીડીએમઓ દ્વારા તારીખ 18/8ના રોજ દેવને તેણે રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હોવા અંગે ખુલાસો મંગાવવામાં આવતા તેણે બોનોફાઇડ સર્ટિફિકેટ તથા ફી સ્ટ્રક્ચર પણ બનાવટી અને ખોટા રજૂ કર્યા હતા. ત્યારે તારીખ 29/8થી દેવનો પગાર બંધ કરી તારીખ 6/9થી તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેના ખાતામાં જૂન અને જુલાઈ માસનો મળી કુલ ₹28,467 પગાર જમા થયો હતો. આથી ફરિયાદના આધારે પોલીસે દેવની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે મોડી સાંજે કોર્ટમાં રજૂ કર્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લિકર પરમિટ કઢાવવા અને રિન્યૂ કરાવવામાં ચાર્જ વધી જતા લિકર પરમિટની સંખ્યા પણ ઘટી છે, જેમાં છેલ્લા 1.5 વર્ષથી અડધાથી વધુ પરમિટ ધારકોએ પોતાની પરમિટ પણ રદ કરાવી છે. પોરબંદરમાં દારૂની હેલ્થ પરમિટ કઢાવવા કે રિન્યૂ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવાનું હોય છે, જે કરતાં પૂર્વે નશાબંધી ખાતામાં ₹4,000 ફી ભરવાની હોય છે. ત્યારબાદ અરજદારનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવે છે, જેમાં સરકારી ફી ઉપરાંત વધારાની સિવિલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિના દાન તરીકે એક યુનિટે ₹2,000 લેખે અરજદારો 4 યુનિટના 8,000 આપતા હતા, પરંતુ 1.5 વર્ષ પૂર્વે સમિતિએ આ દાનની રકમમાં ધડકમ વધારો કર્યો હતો, જેમાં એક યુનિટના 2,000ની જગ્યાએ સીધા ₹11,000 કર્યા હતા, જેથી 4 યુનિટના ₹44,000 થાય છે અને તમામ ખર્ચ મળી 4 યુનિટના ₹56,000 જેટલો ખર્ચ થાય છે. આ ભાવ વધારાના કારણે છેલ્લા 1.5 વર્ષમાં અડધાથી વધુ લોકોએ પોતાની હેલ્થ પરમિટ રદ કરાવી છે. હાલ માત્ર 1,070 પરમિટ ધારકો જ રહ્યા છે. ગત વર્ષે આ સંખ્યા 1,750 હતી, કારણ કે પરમિટ કઢાવ્યા કે રિન્યૂ કરાવ્યા બાદ પરમિટનો દારૂ લેવા માટે દરેક પરમિટ ધારકને દર મહિને રાજકોટ, જૂનાગઢ કે જામનગર ધક્કો થાય છે. આથી અનેક પરમિટ ધારકોને આ તમામ ખર્ચ પરવડતો ન હોવાથી પરમિટ રદ કરાવી છે.
હજુ પણ અનેક લોકો પરમિટ રદ કરાવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા શહેરમાં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હું નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી. ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા. આથી અમે DILR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે. દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે. વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય. ઉપલેટા ખાતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દશાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં સત્સંગ, જીવન કથા, પંચકુંડી યજ્ઞ, બ્રહ્મચોર્યાશી અને અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે. તારીખ 16 ડિસેમ્બરથી તારીખ 22 ડિસેમ્બર સુધી તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમિયાણો બાંધી શ્રીમદ સત્સંગ જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડતાલના નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીના વ્યાસાસને પોતાની આગવી સંગીતમય શૈલીના કથાનું સરસપાન કરાવશે. તો આ કાર્યક્રમ દરમિયાન ઘનશ્યામ મહારાજજીનો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી સંતો પધારશે તેમજ રાજકીય, સામાજિક, સેવાકીય અને ધાર્મિક આગેવાનો, ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે. ઉપલેટાને આંગણે 10મો કથા મહોત્સવનું આયોજન ધર્માનંદ સ્વામી દ્વારા મુખ્ય મંદિર સ્વામિનારાયણ ઉપલેટા દ્વારા આયોજન થયેલ છે. આ આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો, સંતો, મહંતો, અથાણાવાળા સ્વામી, હરિપ્રકાશ સ્વામીની જે મહેનત છે એમને આપણે બિરદાવીએ અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે. તન, મન અને ધનથી ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે. અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે કથાનું, સાથે એ પેટની જે અન્નપૂર્ણા દેવી છે એનું સંતોષ કરે છે. એ બદલ પણ આપણે એને આવડું મોટું કાર્ય, અઠવાડિયાનો એક દિવસ સત્સંગ, એને માટે જો મહેનત ન હોય, સંશોધન ન હોય, સહકાર ન હોય તો સફળ ન થાય. આને માટે ઉપલેટામાં પહેલેથી સ્વામિનારાયણ સત્સંગ જે આયુષ સમાજ છે એને લોહી રહેલું છે. એમાં ખાસ કરીને સુવા પ્લોટ કે જેમના 3 પેઢીના સત્સંગ આવેલ છે, એ ઉપરાંત વિક્રમ ચોક છે, ચકલી ચોરા ગ્રુપ છે, દ્વારકાધી સોસાયટી છે, નાગનાથ ચોક છે, આ બધા મિત્રો અમે ખાસ કરીને જીરાબાની બહેનો, એમાં આપણે સરખામણી કરીએ તો બહેનોની જે વ્યવસ્થા એ ધન્યવાદ આપીએ કે જીરાપુરા વોટ છે, વિક્રમ ચોક છે, ચકલી ચોરા, એ બહેનોએ સખત મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આવડી મોટી વ્યવસ્થા ઉઠાવી છે. એ બદલ આભાર માનીશ. અને બીજા નંબરમાં ખાલી માત્ર કથા નથી પણ આની સાથે સત્સંગ, ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપતિનું જ્ઞાન આપ્યું છે કે બાળકોને નિર્વ્યસની બનાવી, તંદુરસ્ત બનાવી, એટલે આપણી પેઢી છે એ સત્સંગને જાળવી રાખે અને આ દેશ છે એનો ગૌરવ. તીર્થધામ ઉપલેટાના આંગણે પરમ વંદનીય પૂજ્યપાદ ધર્માનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજને જે પધરાવ્યાને 10 વર્ષ પૂર્ણ થાય છે, એટલે દશાબ્દી મહામહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, ઉપલેટાવાસીઓને, વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો. કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર, આપણું જીવન બદલાશે, આપણા વ્યસનો છૂટશે, આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે, આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે.
એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું. જય સ્વામિનારાયણ. ઉપલેટાના આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્મનંદન સ્વામી અમારા કોઠારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામીના વક્તાપદે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં. અને પ્રસાદ એ બંને ટાઈમ પ્રસાદ સમસ્ત ઉપલેટા ધુવાડા બંધ છે, આજુબાજુનો વિસ્તાર બધો બે ટાઈમે ખૂબ લાભ લે છે. આ પ્રસંગે પંચકુંડી યજ્ઞ, બ્રહ્મચોર્યાસી અભિષેક, સંત પૂજન, અન્નકૂટ, વ્યાખ્યાયન માળા તથા શાકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ભાદરબે ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ધોરાજી અને ઉપલેટા પંથકના અનેક ગામોને આ પાણીનો રવિ પાકમાં લાભ મળી શકશે. હાલ કેનાલ મારફતે ભાદરબે ડેમનું પાણી છોડવામાં આવ્યું હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે. મનહર ચાવડા, અધિક મદદ ઇજનેર, ભાદરબે સિંચાઈ પેટા વિભાગ. આપણે રવિ સિઝનમાં પાણી આપવાની વાત કરીએ તો આ વર્ષે સારા વરસાદને લીધે ડેમ 100% ભરાયેલ છે, જેને લીધે આપણે 1000 હેક્ટરનું સિંચાઈનું પાણી આપવાનું નક્કી કરેલ છે. આ સિંચાઈના પાણીનો લાભ ધોરાજી તાલુકા, ઉપલેટા તાલુકા અને માણાવદર તાલુકાના ગામોને 26 જેટલા ગામોને લાભ થશે ને પાણી છોડવામાં કેનાલમાંથી પાણી છોડી દેવામાં આવેલ છે. જોતા જોતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની માધવાણી કોલેજને સીલ લાગતા વિદ્યાર્થીઓમાં રોષ. કોલેજના આચાર્યની રજૂઆત બાદ પાલિકા પ્રમુખે સીલ ખોલ્યા. પોરબંદરના રવિ પાર્કમાં ભૂગર્ભ ગટરના આડેધડ ખોદકામથી લોકોમાં રોષ. કાટમાળ યોગ્ય જગ્યાએ રાખવાની બદલે રોડની વચ્ચે ખડકાયો. ગુજરાત ન્યૂઝ પોરબંદર ખેડૂતોની જાગૃતિ માટે સમાચારમાં અગ્રેસર. બડા પંથક સહિતના ખેડૂતોએ જીટીપીએલનો માન્યો આભાર. ઉપલેટા શહેરમાં મેગા ડિમોલેશનની કામગીરીનો પ્રારંભ. હાડફોડી ગામ પાસે કરવામાં આવેલ દબાણનું ડિમોલેશન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.